તો સુરતમાં ભારે વરસાદથી ઠેર ઠેર રસ્તા બેસી જવાની ઘટના. સુરતના લિંબાયત વિસ્તારમાં પણ રોડ બેસી ગયો છે. ચાલુ સ્કૂલ વાન રસ્તામાં ફસાઈ ગઈ છે. અચાનક જ જમીન ધસી ગઈ અને સ્કૂલ વાનનું ટાયર નીચે ખાડામાં ગરકાવ થઈ ગયું છે. ચાલકનો જીવ અદ્ધર થયો કારણ કે વાનમાં વિદ્યાર્થીઓ સવાર હતા. તાત્કાલિક નીચે ઉતર્યા અને ત્યારબાદ વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. ડામરના રોડ બેસી જતા પાલિકા તંત્રની પોલ છતી થઈ ગઈ છે. રોડ બેસી જવાના સીસીટીવી પણ તમે ટીવી સ્ક્રીન પર જુઓ. માત્ર દર વખતે વાર્તા પ્રી મોન્સૂન પાછળ કરોડોનો ખર્ચ કર્યો, અમે આમ કર્યું, અમે તેમ કર્યું, અમે ફલાણું કર્યું. જમીનની વાસ્તવિકતા કંઈક અલગ છે. સુરત વાસીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. સદનસીબે મોટી દુર્ઘટના નથી થઈ, પણ તમે કલ્પના કરો કે જો ભૂવો વધુ પડ્યો હોત અને કદાચ જો આ સ્કૂલ વાન ખાડામાં ગરકાવ થઈ હોત તો શું દશા થાત. કારણ કે આ સ્કૂલ વાન ખાલી નથી, એમાં વિદ્યાર્થીઓ સવાર હતા. ત્યારે હવે સુરત મહાનગરપાલિકા, સુરતના અધિકારીઓ, આ કોન્ટ્રાક્ટરો જાગો. માત્ર છાપવામાં રસ ન દાખવો, પણ કાર્યવાહી સામે સારી કરો. તમે કોન્ટ્રાક્ટ લો છો તો એવા પ્રકારની કાર્યવાહી કરો કે આગામી 5-7 વર્ષ સુધી આ રોડ એટલીસ્ટ ચાલે. પછી ભલે ખાડા પડે. જો આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના થઈ હોત તો શું તમે જવાબદારી લેત? એના મા બાપને તમે સવાલના જવાબ આપી શકત? ત્યારે કોર્પોરેશન હવે જાગે અને કાર્યવાહી કરે તેવી અમે આશા રાખી રહ્યા છીએ.